ખોડલધામ ટ્રસ્ટ ગાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનો આજે 60મો જન્મદિવસ છે. નરેશભાઈ પટેલ સેવાકીય કાર્યોમાં હંમેશા મોખરે હોય છે. શિવના તેઓ પરમ ભક્ત છે, ત્યારે નાનામાં નાના માણસની સેવા માટે નરેશભાઈ પટેલ હંમેશા તત્પર હોય છે. ત્યારે નરેશભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી દેશ અને વિદેશમાં કરવામાં આવશે. 6500 થી વધુ મનોદિવ્યાંગ બાળકોને ભેટ આપવામાં આવશે. ટીવી, ફ્રીજ, બેગ, કપડાં, ભોજન સામગ્રી સહિતની ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. ખોડલધામ ટ્રસ્ટ ગાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 60મા જન્મદિવસની ઉજવણી આ વર્ષે અનોખી રીતે થશે. છેલ્લા 25 વર્ષમાંથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાતો હતો અને આ વખતે મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના કલ્યાણ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 11 જુલાઈના રોજ ખોડલધામ ટ્રસ્ટ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને નરેશભાઈ પટેલના મિત્ર મંડળ દ્વારા વિશેષ સેવા કાર્યક્રમો યોજાયા. ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત પુણે અને ચેન્નઈમાં આવેલી 70 સંસ્થાઓમાં સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત 6000 થી વધુ દિવ્યાંગ બાળકો અને વડીલોને મદદ કરવામાં આવી. તેમને ભોજન, સ્કૂલ બેગ, સ્ટેશનરી, યુનિફોર્મ અને કરિયાણાનું વિતરણ કરાયું. આશ્રમોમાં ટીવી, ફ્રીજ, કોમ્પ્યુટર જેવા ઉપકરણો તેમજ બેડશીટ, ધાબળા, ચાદર, રેઇનકોટ અને છત્રી જેવી જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવી. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ભરૂચ, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જામનગર, અમરેલી, ભાવનગર, જુનાગઢ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખોડલધામની સ્થાનિક ટીમ આ સેવા કાર્ય કરી. આ રીતે નરેશભાઈ પટેલના જન્મદિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પત્રકારો દ્વારા તેમને પ્રશ્નો પૂછવામાં આવતા નરેશભાઈ પટેલે રાજકીય ખળભળાટ મુદ્દે નિવેદન આપ્યું છે. ઇટાલિયા અને અમૃત્યાના રાજીનામા આપવા મુદ્દે નિવેદન આપ્યું છે. પ્રજાએ 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા તો પૂરા કરવાની ટકોર કરી છે. મારી પાસે પ્રશ્ન સમાધાન માટે આવશે તો હું નિરાકરણ કરીશ. રાજકારણમાં જોડાવા મુદ્દે મેં 2022માં જ સ્પષ્ટતા કરી કે રાજકારણમાં નહીં જોડાવું. સમાજમાં સારા કામ કરતા લોકોના કામ કરવા દેવા જોઈએ, તેમના કામમાં રોડા ન નાખવા જોઈએ. સોશિયલ મીડિયામાં વિવાદો ન કરી સમાજના કાર્યો કરવા દેવા જોઈએ. વિસાવદરમાં આપની જીત મુદ્દે કહ્યું કે આજે રાજકીય પ્રશ્ન ન કરો તો સારું. ત્યારે નરેશભાઈ પટેલ શું કહી રહ્યા છે, તમામ પ્રશ્નો મુદ્દે ચાલો નજર કરીએ. આજે જન્મદિવસે ઠેર ઠેર કાર્યક્રમો અને આજના દિવસે જે યુવાનો ઉત્સાહ પણ આજે ઓફિશિયલી સિનિયર સિટીઝનમાં પ્રવેશ કરું છું. સતત 25 વર્ષ થયા મારા મિત્રો દ્વારા રક્તદાન કેમ્પો થતા. આ વખતે મિત્રો એવું નક્કી કર્યું કે સતત 25 વર્ષથી રક્તદાન કેમ્પ કરતા હોય તો હવે કંઈક બીજું વિચારી અને તેના ભાગરૂપે આપ જોવો છો તેમ આવી શાળાઓ દરેક આખા ગુજરાતમાં, ગુજરાત બહાર અને એક આફ્રિકામાં પણ લગભગ 82થી વધારે સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ અને મિત્ર મંડળ દ્વારા જે પણ જરૂરિયાત સંસ્થાઓને હોય એ પૂરું પાડવામાં આજે અમારા ટ્રસ્ટીઓ અને મિત્રો પાકે છે. અને ખાસ કરીને આજે મારા જન્મદિવસે આ યુવાનો, મિત્રો, ટ્રસ્ટીશ્રીઓ જે મને હું બતાવે છે બદલ એનો ઋણ ક્યારેય ચૂકવી નહીં શકું. આભાર સાહેબ. આજે સારો દિવસ છે. હંમેશા તમે યુવાનોનું સારું વિચારતા હો છો. જ્યારે યુવાનોને રાજકારણમાં આવવું જોઈએ એવું તમારું નિવેદન હતું, ત્યારે કાંતિ અમૃતિ અને ગોપાલ ઇટાલિયા એકબીજા ઉપર જ્યારે રાજીનામા લોકો ઉપર શું અસર થશે? હું એમ કહીશ કે જ્યારે યુવાનોની વાત આવે, દેશની વાત આવે, આપણા સ્ટેટની વાત આવે ત્યારે રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત. રાજીનામા કેટલા કેમ કે એક ચૂંટણીમાં 3 કરોડ રૂપિયાના ખર્ચ વહીવટી તંત્ર લોકોને પણ સમયની આપની વાત બિલકુલ સાચી છે. હું એમ માનું છું કે જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કર્યું. કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદાર આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારની તરફેણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી. સાહેબ, 60મા વર્ષમાં આપનો પ્રવેશ છે, ખૂબ સારી વાત છે. તો ગુજરાતને હવે કઈ રાજકારણમાં નવો ચહેરો જોવા મળશે નરેશભાઈના રૂપમાં?
મેં આની પહેલા 22માં બહુ ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું. સમાજ ઈચ્છે તો નરેશભાઈ ગોપાલ ઇટાલિયા અને ગાંધી અમૃતિયાના સૂચનાઓ છે કે આ રાજ્યમાં વાળી વોટ પૂરી થવી જોઈએ. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ છીએ. નરેશભાઈ સમાજમાં કામ કોણ અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય, લોકો આગળ વધતા હોય, એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનું ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો. ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય ને કામ ફક્ત કરો. નરેશભાઈ ખાસ ગુજરાતમાં અત્યાર સુધી કેટલો બોક્સ રક્ષાબંધનના પરિણામ હવે એવું લાગે છે કે લોકો પણ સ્વીકારતા હોય. આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણની વાત આપ ન પૂછો તો સારું. તો વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.